હેલો ફ્રેન્ડ્સ, આજે હું મારી ટાઇગુન ચલાવી રહ્યો છું અને આજે બી આ કાર મને 28.6ની માઇલેજ આપે છે ભાઈ. પાછલા 112 કિલોમીટરમાં 2 કલાક ને 13 મિનિટનો રસ્તો કાપ્યો છે અને આ એક ડબલ ટ્રેક રોડ છે, આ કોઈ હાઈવે નથી, બટ સ્ટીલ આ ગાડી મને 28.6ની એવરેજ આપે છે. હવે આ ગાડી આટલી બધી એવરેજ કેવી રીતે આપે છે? ઘણા બધાનો મને વિડીયો હતો કે ભાઈ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ તમને એવરેજ મળે જ મળે, પણ આજે તો નોર્મલ એક હાઈવે પર હું ગાડી ચલાવું છું જે ડબલ ટ્રેક રોડ છે. રોડ સારો છે, હું એને કોઈ કમ્પેરિઝનમાં લઈ શકું એમ છું નહીં, પણ એવરેજ મને એવી રીતે આપે છે કારણ કે હું મારી કારને બહુ લાઇટ ફૂટ ચલાવું છું. લાઇટ ફૂટ એટલે એવું છે કે જ્યારે ડેશબોર્ડ પર તમે એક ડ્રાઇવિંગ ડેટા કરીને એક ઓપ્શન તમને મળશે. ડ્રાઇવિંગ ડેટામાં તમે જ્યારે ક્લિક કરો છો તમને ઇકોનોમી બતાવે છે. ઇકોનોમીમાં એવું છે કે તમે જે રીતે એક્સિલેટરને પ્રેસ કરો છો, એક સર્ટેન સ્પીડ પર આવ્યા પછી 60ની સ્પીડ પર અત્યારે હું ચાલી રહ્યો છું અને એક્સિલેટરને વધારે પ્રેસ કરીશ તો ઓટોમેટિકલી આ વસ્તુ ડાઉન થવાની ચાલુ થઈ જશે. પણ હું એ લાઇટ ફૂટ ચલાવું છું, તો લાઇટ ફૂટ ચલાવવાથી શું થાય છે કે મને રેન્જ વધારે મળે છે. આ રેન્જ જ્યારે વધારે મળે છે ઇટ મીન્સ કે આમાં ECU આવેલા છે. ECU કેવું છે કે એક પ્રેશરથી કામ કરે. જ્યારે હું એક્સિલેટ કરું તો ECU ગાડીને કમાન્ડ એવો આપે છે, ગાડીને પેટ્રોલની જરૂર વધારે છે, પાવરની જરૂર વધારે છે, તો પેટ્રોલ વધારે કન્ઝ્યુમ થાય છે. પેટ્રોલ વધારે યુઝ થવાથી તમને એ માઇલેજ મળતી નથી જે માઇલેજ ક્લેમ થાય છે. અત્યારે આ ગાડી મને 28.6ની એવરેજ આવા રસ્તા પર જ્યારે આપી રહી હોય તો આ તો તમે રેન્જ સમજો કે કદાચ હું તમને બતાવી શકું કે પાછલા મેં ટેન્ક ટુ ટેન્ક ફૂલનો એક વિડીયો મૂકવાનો હતો તો 21.7ની એવરેજ મને મળી છે. 811 કિલોમીટર ગાડી ચાલી છે, હજુ રેન્જ મને 310 કિલોમીટર બતાવે છે. આમાં બી એવું છે કે મેં સિટીમાં ગાડી વધારે ચલાવી હતી. મેં સિટીમાં ગાડી ગરમી છે તો AC ચાલુ રાખીને બેઠો હતો, તો આ મને એવરેજ 12-10ની મને સિટીમાં મળી રહી હતી. સો બેઝિકલી આ કારમાં એવું છે કે જે તમે હાઈવે પર ડ્રાઈવ કરો છો, જે માણસ હાઈવે પર આ ગાડી ચલાવે છે એને આ ગાડી બેસ્ટ એવરેજ આપે છે, બિકોઝ એક સર્ટેન સ્પીડ પર ગયા પછી આ ટર્બો ઓપન થાય છે. ટર્બો ઓપન થવાથી ફ્યુઅલ તમારું, પેટ્રોલ તમારું જે બી એ પ્રોપર પાક્કા પાયે સળગે છે, બિકોઝ એ પ્રેશરથી એર અંદર કમ્બસ કરે છે. સો આ 1 લિટર મેન્યુઅલ ટાઇગુન છે મારી પાસે, 1 લિટર વોક્સવેગન મેન્યુઅલ ટાઇગુન, અને આ મને બેસ્ટ માઇલેજ અત્યારે આપી રહી છે. તમે ઇકોનોમી જોઈ શકો છો, બિકોઝ હું લાઇટ ફૂટ પર ગાડી ચલાવી રહ્યો છું. 60 ઉપર એને એવું લાગે છે કે પિકઅપની જરૂર નથી, મેં મારા ફૂટને લાઇટ કરી નાખ્યો, મેં ધીરે ધીરે દબાવું છું અને છોડું છું. માઇલેજ ભાઈ મને આ મળે છે યાર. હવે આનાથી વિશેષ તો હું શું? તમે જ્યારે આ કારને લાઇટ ફૂટ ચલાવો છો તો આ કાર નહીં, કોઈ બી કાર હશે, કોઈ બી કાર હશે તમને આવી જ ક્રેઝી માઇલેજીસ આપશે. જ્યારે તમે કારને લાઇટ ફૂટ ચલાવો છો, તમે જ્યારે પ્રેસ કરશો ગાડીના બટન એક્સિલેટરને, એ તમને તમારું ફ્યુઅલ કન્ઝ્યુમ કરશે, વધારે પડતું ખેંચશે. સો ભાઈ કોઈ બી કાર હોય, નોટ ટાઇગુન, કોઈ બી એની કાર, તમે એને લાઇટ ફૂટ ચલાવશો તમને બેસ્ટ એવરેજ મળશે. લાઇટ ફૂટ એટલે તમારા એક્સિલેટરનો વારંવાર ઉપયોગ કરવો નહીં. આ બેસ્ટ માઇલેજ લેવા માટે તમારે 2-3 વસ્તુ કરવી પડશે. તમારા કારને પ્રોપર સર્વિસ કરાવવી પડશે. તમારે તમારા ટાયરના પ્રેશરને 35-34ની વચ્ચે રાખવું પડશે, જે તમારે દર અઠવાડિયે ચેક કરાવવું ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ટાયર પ્રેશર ઓછું થવાથી બી ગાડી એવરેજ તોડી શકે છે. પ્લસ આમાં એવું છે કે તમારે સારા ફ્યુઅલ સ્ટેશનમાંથી લખાવવાનું અને બને ત્યાં સુધી ટેન્ક ટુ ટેન્ક ફૂલ કરાવવાની, કારણ કે ફૂલ જ્યારે તમે ટેન્ક કરાવો છો તો ટેન્કમાં કરોઝન નથી જતો, એટલે કાર્બન નથી બનતો અને ગાડીના એન્જિન રિફાઇન રહેશે. સો આ વસ્તુનું થોડું ધ્યાન રાખશો, અમારી કાર તમને બેસ્ટ માઇલેજ આપશે અનડાઉટેબલી. આ નહીં, હું વોક્સવેગન ટાઇગુનની વાત ખાલી નથી કરતો, હું હુન્ડાઈ, મારુતિ, કોઈ બી કારની વાત કરું છું. તમે કોઈ બી કારમાં આ તમે ફોલો કરશો મેથડ, તમને બેસ્ટ એવરેજ આપશે. સો આપણે જઈ રહ્યા છે સારંગપુર અને આ રસ્તો આવો છે, આખો બની રહ્યો છે. છેલ્લા 30 કિલોમીટરથી આ પેચ પર ચલાવી રહ્યો છું, તો ભાઈ માઇલેજ તો 28.ની જ આપવાની. છેલ્લા 163 કિલોમીટર 28.2ની માઇલેજ, 3 કલાક 14 મિનિટ, અને સ્ટીલ એ જ ઇકોનોમી આપણે મેનેજ કરી રહ્યા છે કે ભાઈ ઇકોનોમી પર પ્રોપર કાર ચલાવીએ, કંઈ જ વાંધો ના આવે. સિંગલ પટ્ટી રોડ છે, બની રહ્યું છે, કામ થઈ રહ્યું છે રોડનું. સારંગપુર જઈ રહ્યા છે. સો આપણે હવે સારંગપુર ધામમાં જઈને ચકાડીએ કેટલી આપણને એવરેજ એક્ઝેટ મળી છે. ગાડી ચાલી છે 36,015 કિલોમીટર. તો હેલો એવરીવન, સારંગપુર ધામ પહોંચી ગયા છે આપણે દાદાને ત્યાં. ભાઈ તો બી ગાડી એવરેજ તો આપી રહી છે 27.3, 188 કિલોમીટર કાપ્યા પછી બી. સો દાદા ધામમાં તો ખોટું બોલાય નહીં, જે છે આ છે ભાઈ. અને ગાડી ચાલી છે આપણી અત્યાર સુધી 886 કિલોમીટર, 22ની એવરેજ મળી છે. 230 કિલોમીટર જો રેન્જ બતાવે છે. એટલે ફૂલ ટેન્કમાં હવે કેટલી ગાડી ચાલે છે એ આપણે ચેક કરીએ અને આ વિડીયો મૂકીએ. સો આપણે અત્યારે આવી ગયા છે સારંગપુર ધામ આવી ગયા છે આપણે અત્યારે, અને અહીંયા હવે આપણે દર્શન કરશું. હનુમાનજીની મૂર્તિ રિનોવેશનમાં અત્યારે છે.
प्रवीण निगमागम शास्त्र बोधे राजाधिराज रघुनायक मंत्री वर्य सिंदूर चर्चित कलेवर निष्ठिके आत्म केसरी महाकपिराट रामदूत हनुमन हर संकटं मे भक्तमानस समीक्षित पूर्तिशक्तो दीनस्य दुर्मदश पद्मभयातिभाजा इष्टं ममापि परिपूरयतु ભાઈ સ્ટીલ આ ગાડી મને માઇલેજ આપી રહી છે અત્યારે એવી 26.7ની રિફ્યુલ કરાવીને ફૂલ ટેન્ક છે 1042 કિલોમીટર ગાડી ચાલી ગઈ છે અત્યારે 344 કિલોમીટરનો વન ડ્રાઈવ થયો છે હજુ 120 કિલોમીટર રેન્જ બતાવે છે અને હજુ મને હમણાં પેટ્રોલનો સાઇન દેખાયો છે સો હવે હું ટેન્ક ફૂલ કરાવીશ અને ફરી એકવાર ટેન્ક ફૂલ કરાવીને જોઉં છું કેટલી એવરેજ કાર મને અત્યારે આપી રહી છે. Please subscribe my channel for more update and video on Taigun. Thank you very much guys. Thank you.